નમસ્કાર, આપ નિહાળી રહ્યા છો ન્યૂઝ ફોર ઇન્ડિયા। તો વાત કરીએ અમદાવાદ શહેરની ચોંકાવનારો કિસ્સો અમદાવાદથી સામે આવ્યો છે। અમદાવાદના વેજલપુર વિસ્તારમાં દારૂ વેચવા માટે પોલીસ વધુ હપ્તો માંગતા બુટલેગરે ઝેરી દવા ગટગટાવી છે। તો આ અહેવાલને વિસ્તૃતથી જોઈએ। હપ્તાખોર પોલીસ જવાનો કોણ? વેજલપુરમાં છે દારૂની રેલમછેલ। ક્યારે બંધ થશે દારૂનું દૂષણ? ગુજરાત સરકાર દ્વારા ગુજરાતમાં દારૂબંધી માટે નવનવા કાયદાઓ બનાવવામાં આવી રહ્યા છે અને દારૂ બાબતે રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી કડક વલણ અપનાવી રહ્યા છે। ત્યારે અમદાવાદમાં વેજલપુર વિસ્તારમાં ગુજરાતીની એક કહેવત સાબિત થાય છે કે દીવા તળે અંધારું। એટલે એક તરફ રાજ્યનું ગૃહ વિભાગ દારૂના દૂષણને નાથવા માટે પ્રયત્નો કરી રહ્યું છે, ત્યારે ગૃહ વિભાગ દ્વારા જેમને આ કામ સોંપવામાં આવ્યું છે તેઓ જ આને પ્રોત્સાહન આપી રહ્યા છે, એટલે કે રક્ષક જ ભક્ષક બની રહ્યો છે। આપણે વાત કરી રહ્યા છીએ વેજલપુર પોલીસની, જેઓ પોતાના વિસ્તારમાં દારૂનું વેચાણ કરવા હપ્તા ઉઘરાવી રહી છે। આ અમે નથી કહી રહ્યા, આ શબ્દો છે દારૂ વેચનાર બુટલેગર ભાઈના। અમદાવાદના વેજલપુર વિસ્તારમાં વિશાલા હોટેલ પાસે બરફની ફેક્ટરી રોડ પર નસીમ આપાની બુટલેગર પોલીસને હપ્તો આપી ઘણા સમયથી દારૂનું વેચાણ કરી રહ્યા છે। એનાથી સાબિત થાય છે કે જો તમારે આ વિસ્તારમાં દારૂનો ધંધો કરવો હોય તો પોલીસને હપ્તો આપો અને દારૂનો ધંધો વેચાણ કરો। જ્યારે અહીંના વહીવટદાર તેમજ પીઆઈએ મહિલા બુટલેગર પાસે 5 લાખની માંગણી કરવામાં આવી હતી અને જો તમે આપી શકતા નથી તો બીજો કોઈ કેસ આપવાનો પોલીસ દ્વારા ટોર્ચર કરવામાં આવી રહ્યું હતું। હપ્તો અને કેસ આપવાની ના પાડતા બુટલેગરને પકડી પોલીસ સ્ટેશન ખાતે લઈ જવામાં આવી હતી, જ્યાં મહિલા બુટલેગર ઝેરી ગોળીઓ ગળી લીધી હતી, જેથી તેને સારવાર અર્થે તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવી હતી। સમયસર સારવાર મળતા મહિલા બુટલેગરનો જીવ બચી ગયો હતો। જ્યારે ન્યૂઝ ફોર ઇન્ડિયાની ટીમ બુટલેગર સાથે વાત કરવા પહોંચી ત્યારે બુટલેગર વાત કરવાની પરિસ્થિતિમાં ન હતી, એટલે અત્યારે તેની સ્થિતિ નાજુક છે। ત્યારે અમારી ટીમ દ્વારા બુટલેગરના ભાઈ સાથે વાત કરતા તેને શું જણાવ્યું તે સાંભળો। અમદાવાદના વિશાલા ખાતે એક એવી ઘટના સામે આવી છે કે જ્યાં પોલીસ ખાતાના આખા બેડામાં જે છે શર્મનાક બાબત છે પોલીસ ખાતા માટે, કારણ કે અહીંયા જે છે બુટલેગર પાસેથી હપ્તા માંગવાની જે પ્રક્રિયા સામે આવી છે તે 1-2 લાખ નહીં પરંતુ 5 લાખની માંગણી છે। એ આપવા છતાં પણ પરિવારના લોકોને હેરાન કરવામાં આવે છે। તેમના જે જમાઈ છે તેમનું નામ, દીકરીનું નામ નાખવાની ધમકીઓ આપવામાં આવે છે અને માલ પકડાયો હોય કોઈ બીજી જગ્યાથી તો પણ તે લોકોની ઉપર કેસ બનાવવામાં આવે છે। વાત છે અમદાવાદના વિશાલા વિસ્તારમાં આવેલા નસીમબેનની, જ્યાં તેમણે આજે પોલીસના ત્રાસથી અને પોલીસના જે વહીવટદારો છે તેમના ત્રાસથી દવા પીને જીવન ટૂંકાવવાનો એક પ્રયાસ કર્યો છે, પરંતુ હાલ તે વિશાલા હોસ્પિટલ ખાતે સારવાર અર્થે તેમને ખસેડવામાં આવ્યા છે। પરિવારના લોકો અમારી સાથે અહીંયા હાજર છે, તેમનાથી વાત કરીશું શું છે આખી હકીકત અને કઈ રીતના આ ઘટના સામે આવી અને આજે જે છે આ કદમ ઉપાડવું પડ્યું તેમની બેનને। સીધા તેમના ભાઈથી અમે વાત કરીશું। જી, શું હતી આખી ઘટના અને આજે કદમ ઉપાડવો પડ્યો તેમને? पुलिस का प्रेशर था उन पे और डी स्टाफ का पीएसआई आया और रवि राणा आया और उसने बोला कि नसीम बहन बैठ जाओ क्या। तो वो उन पे 2 केस हुए थे, तो 2 केस हुए तो वांटेड थे तो उनको ले गए ना। फिर मेरी बहन ने पुलिस स्टेशन में जाके ही गोलियां खा ली। तो पहले इन पे प्रेशर बहुत डाला। पीआई के 5 लाख रुपए मांगते थे, 1 लाख रुपए डी स्टाफ के पीएसआई के मांगते थे। उसमें ये वहीवटदार अपने हरपाल सिंह, हरविजय सिंह ने अपने यशपाल सिंह और ये गौतम सिंह क्या, ये तीनों बहुत प्रेशर करते थे और बोले 5 लाख पीआई के दो, 1 लाख रुपए डी स्टाफ के दो क्या। तो ये लोग ऐसी मांगनी करते थे, तो ये वो कंटाल के तो मेरी बहन ने फिर गोलियां खा ली और इसको हम लेके दवा खाने आए क्या। હમણાં જે ડૉક્ટરની તરફથી શું કહેવામાં આવ્યું છે તેમની હાલ જે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા, તેમની જે હાલત છે એ નાજુક છે કે હવે ખતરાથી બહાર છે? अभी तो 50-50% बोला है डॉक्टर ने। अभी 24 घंटे का बोले अभी कुछ खाना नहीं देना 12-13 घंटे तक, उसके बाद में बोले कल सुबह में देखते हैं क्या होगा। और ये पैसों की मांगनी के साथ आपके परिवार के सभ्यों को भी उठाने की कुछ मांग थी, जिस तरह से आपने आरोप लगाए? पीआई साहब यूँ बोलते हैं कि बोले तेरे जमाई को भी उठा जाएंगे, तेरे लड़के को उठा जाएंगे, तेरी लड़की पे केस करेंगे
और तेरी बहू पे भी केस करेंगे और तेरे जवाई और लड़के को तो बोले ला के ने बोले मैं मारूंगा। क्या ऐसी धमकियां देता है पीआई। और मेरी बहन को भी मारने की बात करी थी डी स्टाफ के ऑफिस के अंदर। क्या बोले मारो इसको, लेडीज़ को मारने की बात करता था ये पीआई, वेजलपुर का पीआई, जो सेकंड पीआई था अभी फर्स्ट पीआई बना है। क्या ये ऐसा करता था पीआई। तो उसके सामने आप लोगों ने कोई आगे ऊपरी अधिकारी को इसकी कंप्लेन दर्ज करवाई है या सीधा ये कदम उठाया और आप यहाँ पर आ गए? ये मेरी बहन ने सीधा कदम उठाया और ये यहाँ पे आया है और मेरी भांजी को और मेरे को ऐसा बोला अभी कि ऐसा ऐसा हुआ, तो मैंने ऐसा ऐसा दवा खाई। देखिए, तो न्यूज़ फॉर इंडिया है, ये भी हमारे माध्यम से हम ये कहना चाहते हैं कि ये कदम जो उठाया है वो जो है कायरता वाला कदम है। निडरता रखी है, रख कर इसके ऊपर जो है कार्रवाई की जाए। अगर आपने अगले उपले अधिकारी को बात की होती, डीसीपी जोन 7 में अगर बात की होती इसके लिए, तो हो सकता है कि इसका कोई हल निकलता और ये कदम आज उठाना नहीं पड़ता। आने वाले दिनों में आपकी क्या जो है आगे की कार्रवाई रहेगी? आने वाले दिनों में आप डीसीपी जोन 7 को इसकी फरियाद करने पहुँचोगे या फिर यहीं से जो है मामला को? डीसीपी के पास तो हम जाने वाले ही है क्या, लेकिन बात पुलिस और पुलिस की आती है तो पुलिस की ज़्यादा रखती है। और रही मेरी बहन बुटलेगर है तो उसका मेरे को लगता नहीं है कि इतना चलेगा। क्या तो पुलिस का ही रखेगी। और बोले तो अगर तुम पैसे नहीं दे सकते तो 5 पेटी हमको कहीं से मंगा के दो और एक केस दे दो। बोले क्या मुँह से मांग के कि ये लोग केस मांगते हैं कि 5 पेटी का केस हमको दो, तो इनके स्टार बढ़ जाए, इनके कंधे पे जो स्टार है वो बढ़ जाए। क्या तो एक डीसीपी को दिखाने के लिए कि भाई हमने ये 5 पेटी पकड़ी, समझे, ऐसा भी ये लोगों ने बोला मेरी बहन को। तो इतना त्रास गया और मेरे घर पे 3 पॉइंट बिठाए, 3 पुलिस वाले पॉइंट बिठाए। और हालांकि मेरे वो घर पे सारी के सारी लेडीज़ ही होती है। क्या और मेरी बहन को पकड़ने आए तो कोई लेडीज़ पुलिस वाला भी नहीं था, कोई लेडीज़ कांस्टेबल थी नहीं वहाँ पे। क्या मेरी बहन को ये लोग ऐसे ही उठा के लेके चले गए। જી, તો સાંભળ્યું તમે। હવે આ વિસાલા પાસે આવેલી એક ઘટના છે જ્યાં વિસાલા હોસ્પિટલમાં બુટલેગર નસીમબેનને એડમિટ તો કરવામાં આવ્યા છે, પરંતુ શર્મનાક વાત તો એ છે કે અહીંના અધિકારીઓ છે પોતાના કંદાના સ્ટાર વધારવા માટે અને પ્રમોશન માટે બુટલેગરો પાસે જ કેસ માંગી રહ્યા છે અને તેમના ભાઈનો સીધો આરોપ છે કે તે લોકો કેસ ન આપી શકતા અને જે રકમ જેમની માંગણી છે એ રકમ ન આપી શકતા તેમને પ્રતાડિત કરવામાં આવતા હતા, તેમને દિવસે ને દિવસે ત્રાસ આપવામાં આવતો હતો, જેના 3 નામોનો પણ ખુલાસો કરવામાં આવ્યો છે। આવનાર દિવસોમાં તે લોકો ડીસીબી ઝોન 7માં પણ રજૂઆત કરશે। ઉમ્મીદ છે કે તેમને ત્યાંથી ન્યાય મળે અને વહેલી તકે આનું જે આખું પર્દાફાશ કરવામાં આવે। पूरे वेजलपुर को ये लोगों ने परमिशन दे के रखी है और पूरे वेजलपुर को छारा नगर बना के रखा है लोगों ने, पुलिस वालों ने। यहाँ पे कम से कम 10 स्टैंड होंगे, 10 से 15 सिर्फ वेजलपुर में ही। तुम एकता नगर उधर राउंड मारो, तुम अक्खे रोड पे दारू ही दारू बिकता हैगा। उनको यही खाली मेरी बहनी दिखती है। 50 स्टैंड चलते हैंगे। क्या सबसे लाख रुपए का हफ्ता लेते हैंगे ये लोग, 1 लाख रुपए, यानी कितने लाख रुपए ये लोग महीने कमाते हैंगे। इनका पगार होता है 35,000 महीने एक मामूली कांस्टेबल का, ने लेके फिरते 4 व्हीलर। तो ये कहाँ से आता है ये पैसा इनके पास, कहाँ से आता है ये लोगों का इतना सब खर्चा? આ સમગ્ર આક્ષેપો અમે નથી કરી રહ્યા, બધા જ શબ્દ બુટલેગરના ભાઈના કહેલા છે। આના પરથી સાબિત થાય છે કે જો રક્ષક જ ભક્ષક બનશે તો દારૂનું દૂષણ કઈ રીતે દૂર થશે। આ સમગ્ર અહેવાલ અમારી ટીમ સામે આવતા અમારા દ્વારા સાચા પત્રકારત્વનો ધર્મ નિભાવવા આવ્યો છે। તે જ રીતે રાજ્યનો ગૃહ વિભાગ આવા હપ્તા લેનાર પોલીસ કર્મીઓ સામે પગલાં ભરશે કે નહીં તે હવે જોવું રહ્યું। કે આટલા વેજલપુર વિસ્તારને એક દારૂનો અડ્ડો બનાવી દેવામાં આવ્યો છે। વેજલપુર પોલીસ શું કરી રહી છે અને કેમ આંખ આડા કાન કરી રહી છે તે બી સમજાવવામાં આવ્યું કે અહીંયા લાખ રૂપિયાના બુટલેગરો પાસેથી હપ્તા લેવામાં આવે છે અને એ હપ્તાને લઈને અહીંયા નસીમબેનની પાસે પણ હપ્તા માંગવામાં આવ્યા, પરંતુ તેમની રકમની માંગણી દિવસે ને દિવસે વધતી જતી હતી અને નસીમબેન તે માંગણી પૂરી ન કરી શકતા હતા તો તેમને પ્રતાડિત કરવામાં આવ્યા, તેમના ઉપર ટોર્ચર કરવામાં આવ્યો, ત્રાસ ગુજારવામાં આવ્યો અને છેવટે નસીમબેને જે છે દવા ખાઈ લીધી છે પોલીસ સ્ટેશનની અંદર। હાલ તે વિસાલા હોસ્પિટલમાં સારવાર અર્થે તેમને ખસેડવામાં આવ્યો છે। પરંતુ ચોંકાવનારી વાત એ છે દરેક વખતે ન્યૂઝ ફોર ઇન્ડિયાની માધ્યમથી દારૂના સ્ટેન્ડો પર સ્ટિંગ કરવામાં આવે છે
અને એમ કહેવામાં આવે છે કે આ ગાંધીનો ગુજરાત છે, પરંતુ ગાંધીના ગુજરાતને બગાડવા માટે અને ગાંધીના ગુજરાતને છૂટછાટ આપવાના પ્રયાસો કરવા માટે પણ આ પોલીસ જ જવાબદાર હોય છે તેવા ખુલાસાઓ સામે આવી રહ્યા છે. કેમ પોલીસ આંખ આડા કાન કરે છે અને નજીવા પૈસા માટે, હપ્તા માટે પોલીસ જે છે દારૂના સ્ટેન્ડ ચલાવનારાઓને જે પરમિશનો આપે છે અને ખુલ્લેઆમ દારૂ અહીંયા વેચાઈ રહ્યું છે. આ તો વાત ખાલી વેજલપુર વિસ્તારની જ થઈ, પરંતુ આખા અમદાવાદ અને ગુજરાતની વાત કરીએ તો દારૂની કોઈ કમી નથી હોતી અને દારૂનું જે રેલમ છે અમદાવાદ અને ગુજરાતમાં તો આમ તौर ઉપર જોવા મળે જ છે. પરંતુ જે રીતના અહીંયા પોલીસ વેજલપુર પોલીસનો આ કિસ્સો સામે આવ્યો છે તેવું તો અમાનવીય વર્તન કોઈ પણ નથી કરતું. જે અમાનવીય વર્તન જે અહીંયા કરવામાં આવ્યું છે, જો હોઈ શકતું કે આ બંધ કરવાના હેઠળ ઉપર તેમને દબાવ અને પ્રેશર આપવામાં આવ્યા હોત તો કદાચ એ પોલીસ ઓફિસરોની સરાહનીય કામગીરીના બાબતે તેમને એવોર્ડ મળી જતો કે એ લોકો અહીંયા દારૂના સ્ટેન્ડો બંધ કરાવ્યા. પરંતુ તમે બંધ કરાવવાની જગ્યાએ અહીંયા હપ્તા વસૂલી કરવાની રકમ વધારવા માટે ગયા છો અને એક બેનને, લેડીઝને પ્રતાડિત કરો છો અને તેના ઉપર ટોર્ચર કરો છો. છેવટે તે જીવન ટૂંકાવવા માટે આત્મહત્યાનો પ્રયાસ કરે છે અને હાલ સારવાર અર્થે તેમને ખસેડવામાં આવ્યા છે. તેમના પરિવારના સીધા આરોપ છે. આવનાર દિવસોમાં ડીસીબી ઝોન 7 કેવી રીતના આના ઉપર કાર્યવાહી કરશે, અમદાવાદના કમિશનર સીપી સાહેબ કઈ રીતના આ મુદ્દાને જોશે અને આવા ભ્રષ્ટ અધિકારીઓ પર શું કાર્યવાહી થશે, તેમને સસ્પેન્ડ કરવામાં આવશે કે તેમના ઉપર કઈ કાર્યવાહી અને કઈ કલમો લગાવવામાં આવશે તે તો હવે જોવાનું જ રહ્યું.